લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ખેતમજૂર તરીકે કામ કરતા આદિવાસી સહિત પરપ્રાંતીય ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતમજૂર અધિકાર સભા યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ખેતમજૂર તરીકે કામ કરતા આદિવાસી સહિતના પરપ્રાંતીય ખેતમજૂરોને પાક નુકસાની મામલે સહાય ચૂકવવામાં આવે તેમજ ખેડૂતો અને ખેતમજૂરો માટે ખાસ કૃષિ નીતિ બનાવવામાં આવે તેવી માંગ સાથે મૂળી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતમજૂર અધિકાર સભા યોજાઈ હતી તેમજ હાઈવેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેતમજૂરોના અધિકાર બાબતે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ખેતમજૂરો અને ખેડૂતોને જાગૃત કરી સંગઠિત બનાવવા અભિયાન શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં અંદાજે 1 લાખ જેટલા ખેતમજૂરો હાલ ખેતીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમાં મોટાભાગના ખેતમજૂરો બહારના રાજ્યમાંથી આવેલા તેમજ આદિવાસી અને ઓબીસી સમાજના છે અને આ ખેતમજૂરો 30% ભાગે ખેતીકામ કરતા હોય છે. ત્યારે છેલ્લા વર્ષમાં કમોસમી વરસાદથી નુકસાન અંગે સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જે સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે, પરંતુ ખેતમજૂરોને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા અંદાજે 2 થી 3 વર્ષથી દર વર્ષે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી ખેતીમાં નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ખેતમજૂરોને પણ સહાય કરવામાં આવે એવી માંગ સાથે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મૂળી ખાતે ખેતમજૂર અધિકાર સભા યોજાઈ હતી, જેમાં ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોના વર્ષો જૂના જે પ્રશ્નો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યભરના ખેતમજૂરોને સંગઠિત થવા હાંકલ કરવામાં આવી હતી. ત્યારબાદ મૂળી હાઈવેથી મામલતદાર કચેરી સુધી વિવિધ બેનર અને કાર્ડ સાથે રેલી યોજવામાં આવી હતી. ખેતીમાં ભાગીદારી રાખી તનતોડ મહેનત કરતા ખેતમજૂરોને પણ પાક નુકસાની સહાયમાં 30% જેટલો હિસ્સો આપવાની માંગના ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે આગામી સમયમાં ખેડૂતો અને ખેતમજૂરોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા ખાસ કૃષિ નીતિ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ કૃષિ નીતિને લઈને ખેડૂતો અને ખેતમજૂરોને જાગૃત કરવા તેમજ રાજ્યભરના ખેતમજૂરોને સંગઠિત કરવામાં આવશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિના અને આદિવાસી પરિવારોના સંયુક્ત ઉપક્રમે ખેતમજૂરોને જે આર્થિક નુકસાન જઈ રહ્યું છે એને જે સહાયની રકમ નથી મળતી એ બાબતને લઈ અને આજે આદિવાસી પરિવારો સાથે ખેતમજૂરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેતમજૂરોની અને આદિવાસી પરિવારોની મુખ્ય માંગણી એ છે કે જે અતિવૃષ્ટિના કારણે જે સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરે છે એમાં ખેડૂતોને જે સહાય રકમ મળે છે એ તો બરોબર છે, ખેડૂતોને એના હક અને અધિકારની રકમ મળવી જોઈએ, પરંતુ સરકારે આદિવાસી પરિવારો અને ખેતમજૂરો માટે પણ અલગ બજેટની જોગવાઈ કરવી જોઈએ, એમને પણ અલગથી સહાયની રકમ આપવી જોઈએ અને જે પ્રમાણે હજારો કિલોમીટર દૂરથી પોતાનો ઘર પરિવાર છોડી અને જ્યારે મજૂરી કરવા માટે આખા પરિવારો આ વિસ્તારમાં વસતા હોય ત્યારે એમના હક અને અધિકારની એમને પણ જે પ્રમાણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે એની ચિંતા કરવા માટે આજે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એમનો પણ અવાજ બનવાનો કાર્યક્રમ આજે મૂળી ખાતે રાખવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં આ લોકોને પણ સરકાર આ બાબતે ચિંતિત થાય, આ માટેથી અલગ પેકેજ આપે અને એમને પણ સહાયની રકમ મળે એ માટેની કોંગ્રેસ સમિતિની પ્રયત્ન રહેશે. જમીન દીજો ગુજરાત રાજ્યના ખેડૂતો અને ખેતમજૂરો જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એની ચિંતા કરવા માટે એકત્ર થયા છીએ. રાજ્યની સરકારે પાછલા 10 વર્ષથી ખેડૂતો કે ખેતમજૂરોની ચિંતા કરવાનું છોડી દીધું છે. એક પણ જોગવાઈ નીતિ વિષયક એવી નથી કે અતિવૃષ્ટિ કે દુષ્કાળના સમયમાં ખેડૂતોની ચિંતા કરતી હોય. માત્ર ને માત્ર નાના મોટા પેકેજ જાહેર કરી અને એ લોકોને ખુશ કરવા માટેના પ્રયત્નો થાય છે, પરંતુ કાયદાકીય જોગવાઈના આધારે એ પોતે હક કે અધિકારની જેમ એમની વળતરની અપેક્ષા રાખી શકે એવી
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી એક પણ યોજના આજની તારીખે અમલમાં નથી. ત્યારે પાછલા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ છે એનું વળતર ખેત મજૂરોને પણ મળે એ પ્રકારની કોઈ યોજના સરકાર શરૂ કરે એવી લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે ખેત મજૂરો વતી આજે એકત્ર થયા છીએ. રાજ્યમાં ખેડૂતોને જે પેકેજ મળે છે એવું જ એક અન્ય પેકેજ ખેત મજૂરોને પણ મળે એવી ડિમાન્ડ આજે સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. આગામી શું કાર્યક્રમો રહેશે માંગ પૂરી નહીં થાય? આવનારા સમયની અંદર માંગ કરતાંય વધારે અગત્યનું ખેડૂતો અને ખેત મજૂરો માટેની જાગૃતિ છે એ સૌથી અગત્યની છે. એના માટેના પ્રયત્નો કરીશું. સરકારો આવતી રહે જતી રહે, નાની મોટી સહાય આપતા રહે, એ બધી ગૌણ વાતો છે. એના કરતાં અગત્યની વાત એ છે કે ખેડૂતો અને ખેત મજૂરો સંગઠિત થઈ અને પોતાના અધિકાર માટે કોઈ કૃષિ નીતિ બને, આવા સંજોગોમાં વળતરની કોઈ કાયદાકીય જોગવાઈ બને, એના માટેની લડત છે પ્રાયોરિટી રહેશે.